રાજકોટના 181 ગામના લોકો રામ ભરોસે હાલ પાણી પી રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જેતપુરની વોટર ટેસ્ટિંગ લેબમાં છેલ્લા 1 મહિનાથી પાણીનું ટેસ્ટિંગ ન થતા 181 ગામમાં કોઈપણ જાતની ચકાસણી વગર પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। રાજકોટ જિલ્લામાં પગાર ન મળતા વોટર ટેસ્ટિંગ લેબના કર્મચારીઓ હડતાલ ઉપર જોવા મળી રહ્યા છે। જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ભાયાવદરના ગામડાઓમાં જે પાણી વિતરણ કરવામાં આવે છે તેનું ટેસ્ટિંગ જેતપુર વોટર ટેસ્ટ લેબમાં થાય છે। અહીં આપણે 4 તાલુકા જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટાના લગભગ 181 ગામના ટેસ્ટિંગ કરવામાં અમે અમારી રજૂઆત કેબિનેટ મંત્રી જે અમારું યુનિયન છે તે કેબિનેટ મંત્રી સુધી અમારી રજૂઆત કરી છે। અમારી માતૃ સંસ્થા જીજેટીઆઈ તેને પણ રજૂઆત કરી છે, અમારા અધિકારીઓને પણ રજૂઆત કરી છે અને અમને આશા છે કે જલ્દીથી જલ્દી જે લોકોના બાકી પગાર છે પગાર નિયમિત રીતે થાય। કેમિસ્ટ જ નથી, કેમિક કરવામાં નથી આવી એટલે કામગીરી બંધ। લેબોરેટરીનું પાણી ટેસ્ટ બંધ કરવામાં આવે તેનું કારણ એવું છે કે આ પગાર છે અનિયમિત પગાર અને કેમિસ્ટ ન હોવાના કારણે અત્યારે જે ભાયાવદર, ઉપલેટા, જામકંડોરણા, ધોરાજી જેવા વિસ્તારો છે વિસ્તારોના અંદરમાં અત્યારે જે ટેસ્ટ કર્યા વગર જે 1 મહિનાથી છેલ્લા 1 મહિનાથી પાણી આપવામાં આવી રહ્યું છે, જેને લઈને લોકોના અંદરમાં રોષ જોવા મળી રહ્યો છે। જે અત્યારે જે રોગચાળો છે રોગચાળો જો ફાટી નીકળે, જે વગર ટેસ્ટ કર્યા વગર 1 મહિનાથી છેલ્લા 1 મહિનાથી જે એટલા તાલુકા છે તાલુકામાં પાણી આપી રહ્યા છે તેને લઈને લોકોમાં અમુક સવાલ ઉઠી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ લેબોરેટરી ચાલુ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે જે ટેસ્ટ છે ટેસ્ટ કરી અને પાણી આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મુનાફ બકાલી, ગુજરાતી, જેતપુર। કચ્છમાં રણોત્સવ શરૂ થતાં જ ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે। દેશભરમાંથી પ્રવાસીઓ કચ્છ પહોંચી રહ્યા છે। હાલ ભુજ એરપોર્ટ પરથી 3 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે અને જેમાં એક ભુજથી અમદાવાદ અને 2 ફ્લાઇટ મુંબઈથી ભુજની છે। જો કે હવાઈ માર્ગે આવતા મુસાફરોની ફ્લાઇટ મોડી ઉપડવાની ફરિયાદો ઉઠી રહી છે। ભુજ એરપોર્ટ ઓથોરિટીના સિક્યોરિટી ઓફિસર ફ્લાઇટ મોડી પડવા પાછળનું કારણ મુસાફરોને જ ગણાવી રહ્યા છે। मॉर्निंग की फ़्लाइट में हमारी एयर इंडिया और एलायंस एयर के पैसेंजर से अनुरोध है कि वो जल्द से जल्द आने की कृपा करें, क्योंकि हमारे पास इंफ्रास्ट्रक्चर की कमी है। लेकिन वो हम इंक्रीज़ कर रहे हैं, पर जब तक वो होता है उससे पहले आप जल्द से जल्द जो बाकी एयरपोर्ट पे आप फॉलो करते हैं कि 2 घंटा पहले 1-1.5 घंटा पहले आना है, वो ही यहाँ पर फॉलो करें, जिसके चलते हम अच्छे से प्रोसेस कर पाएंगे और हमारी फ़्लाइट्स में डिले नहीं होगा। ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિકના નિવાસે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ